જો આ 5 દાખલા નંબરમાં થોડોક ફેરફાર છે અહીંયા આપણે તમારે કઈ ચર્ચા કરવાની અત્યારે નથી દેતો, પછી કરજો મારી યાર. આ 5મા દાખલામાં કેરીઓની સંખ્યા અને ખોખાઓની સંખ્યા જે રકમ આપેલી છે એમાં જે વર્ગ જુદા જુદા છે આને સતત વર્ગમાં ફેરવવા માટે આપણે અધો સીમા એટલે નીચલી હદ 50 53 અહીંથી વહી ગયું છે ને, પાછું વહી ગયું 59 થી કેટલા છે? હા 61 62 થી 64 અને આમાં કેટલા છે? 115 ને આમાં કેટલા છે? 100 ને ખાલી 25. આ કેટલા છે? 135 જાય. હાલો અહીંયા લખશું આપણે જોતા જાય બરાબર. જો આમાંથી અડધો બાદ કરો ને 50 માંથી એટલે 49 થાય 49.5 અને આમાં 5 અડધો નાખો એટલે 52.5. આ દાખલામાં આવે ને તો ખાસ ધ્યાન રાખવાનું, આવું ક્યારેક પૂછી નાખે તો આપણે સતત વર્ગ છે કે નહીં જોવાનું, ન હોય તો બનાવવાના કાંઈ બધા હાજરી. પછી 52 આમાંથી અડધો બાદ કરો એટલે જો 52.5 આવી જાય 52 હે ને, અડધો જાય રેડી. જોજે આ સતત થઈ ગયો કે નહીં, અને એમાં અડધો નાખો એટલે કેટલા લખાય? 55.5. પછી આમાંથી અડધો બાદ કરો એટલે કેટલા થાય? 55.5 થી છેલ્લો કેટલો છે? 58.5. પછી કેટલા શરૂ થાય? 58.5 થી કેટલાય પૂરો થાય? 61.5. 61.5 થી શરૂ થાય કેટલાય પૂરો થાય? હે લે બોલ 64. પૂરું ને? હવે નથી ને કાંઈ કે છે? હે શું 61 થી બાદ બોલ મારે ખબર નથી એને કઈ. 1 2 3 4 ને 5 ખાલી જોતા જોતા ખબર નથી 5 ખાના છે. હે 58. અહીંયા સુધારવાનું છે ને? આ તો 61 જ છે, આ 64 નથી. જો 61 છે પોઈન્ટ છે, મારે આમ લાગતો ચોકડા જેવો. કઈ વાંધો નહીં, સુધરી ગયો ને તમને? 61 જ હતા, મારે લીટો કરવા લખવામાં છે ત્રાસું, તમને એવું ન લાગવું જોઈએ ચોકડો. હવે પેલાની જેમ જ આ પેલાની આવૃત્તિ 15 એમાં કઈ ફેરફાર નથી. પછી 100 ને આમાં તો લખવામાં એટલે છે ને વ્યુ નથી ગયું ને છેલ્લું 64 વાળું તો વાંધો નહીં. આ 100 ને કેટલા છે? 10. આ 110 આમ લખવાના, ખાસ આ ધ્યાન રાખવાનું. જો લાઈન ચાંડી ગયા તો જિંદગી બગડી જાય. આપણી જિંદગીની જે કઈ રસ્તો છે એ ચાંડી ગયા, એકવાર ચૂકી ગયા. એમાં અહીંયા એવું જ થાય, આમ લાઈન ચાંડી ગયા, એકમ નીચે એકમ, દશક નીચે દશક. અહીં કેટલા આવે? 135 અને પછી 115 પછી 25. અને હું તમને અહીં સિગ્મા કેટલા લખવાના? fi. આ માને ધ્યાન રાખવાની, સિગ્મા નવી માં આમાં પાસ કરશે એમાં. અને હું તમને કહું ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું તમારી સામે ઉભો છું ને એક મારા ગુરુજીને આભારી. બધા ગુરુએ મને જ્ઞાન આપ્યું પણ મને બાર અને અહીંયા સુધી પહોંચેલો ને એવા ઇંગ્લિશના ગુરુ હતા. અત્યારમાં મેં એને ગુરુને વંદન કરીને મોકલી દીધા ફેસબુકમાં. અને એ મને ખરી બાકીના તો કેટલાય વર્ષ ભણાવ્યા, ગણિત વાળા શિક્ષક એવા હતા અમારા ગુરુજી. પણ બીજા વિષયમાં 8 9 10 હાઈસ્કૂલ માં ભણ્યા તો એ ગુરુ પાસે 3 વર્ષ ભણ્યો, આ ગુરુજી પાસે 1.5 વર્ષ ભણ્યો. 8માં ગયો ત્યારે આવ્યા અને 9માં 9.5માં હા અડધું ગયું 9માં નું એની બદલી થઈને વહી ગયા જામનગર. અત્યારે જામનગર નિવૃત્ત થઈ ગયા. પણ એ ગયા પછી મારે એને ઠેઠ હું બીએડ કરતો ભણતો ને કોલેજના છેલ્લા વર્ષ સુધી, ત્યાં સુધી મારે ને યારે પત્ર વ્યવહાર ચાલુ હતો. અમે ટપાલ લખતા એકાબીજાને 15 પૈસાની ટપાલ પોસ્ટ. હા મારી ટપાલ જાય એટલે એનો પત્ર આવે અને હું કરશો હું. અને એ પાછા સ્કૂલે બદલી થઈને વહી ગયા. પછી સ્કૂલે આવ્યા ને તો મારી ઘરે સ્પેશિયલ મુલાકાત લેવા મને મળવા આવ્યા. અને હું આ એના લીધે હું તમારી સામે ઉભો છું. એટલું મને એનું આમ જ્ઞાન લાગી ગયું. પણ જો એ છે 10મા સુધી ભણાવતા હોત ને તો હું અત્યારે ગણિતમાં ન હોત, હું ઇંગ્લિશમાં હોત. ઠીક છે, પણ એ 9માં વહી ગયા એટલે મારું એની હારે ઇંગ્લિશ એની હારે ગયું ભેગું વહી ગયું. અને ગણિત તો મારું પહેલેથી ફેવરેટ વિષય હતો, પણ છતાંય એની એ આવ્યા ને એટલે મને આમ ઇંગ્લિશમાં એટલો લગાવ થઈ ગયો. કારણ કે ઇંગ્લિશ તો શરૂઆત 8માંથી જ છે અમારા પ્રાથમિક કોઈ ઇંગ્લિશ ભણાવતું નહીં. એટલે જે કાંઈ તમારે મેળવવું હોય ને
તો અમે તો બધા મેં સાહેબે કીધું એમ કરવા જ લાગીએ, પણ કદાચ કોકને લાગી જાય તો ધન્ય થઈ જાય, અને બાકી તો આપણે થઈ જાય. શું લખવાનું? મધ્ય કિંમત. આની મધ્ય કિંમત કેમ શોધાય? એક તો ગોતવી જ પડશે ને, આપણે એક જ ગોતવી છે ને. ખોટી ગધામાં જોયું કે આ બે નો સરવાળો કરીને 2 ભાગવાનો, ઓલાનો નહીં. જો 52.5 વત્તા 49.5, આ બે નો સરવાળો બધા હરખા જ છે હો. 49, 50, 51, 52. આ 0. 9 માં 9 ને 2 11. વિદ્યાર્થી સોરી 1. 9 ને 1 10 ને 2 12 નો બગડો. વિદ્યાર્થી 1. 5 ને 5 10. 102 ને કેટલા ભાગવાના? 102 લીધા ને, પોઈન્ટ કાઢી નાખો. રેડી ને? ઓય કોઈ નોમ દે કેજો. આ બે નો સરવાળો 102. 102 ને ભાગ્યા 2. 5 2 10. ઉપર જા 2 એકા 2. સીધું સાહેબ છે આ તો. 51. કેટલા વન? 51. કેટલા વન? હા 51. કેમ આવ્યા? ખબર પડી? હા હવે પડી ને? આ કેમ હેંગ થાય? હવે સીધું હું આવે? UI લખીએ xi માઈનસ a ભાગ્યા a. આ તો ખાલી લખવા ખાતર લખવાનું છે, બાકી UI કેમ લાવવું તમને બધાને ખબર છે સાહેબ. ઈ તો સીધું જ આવે છે, અમાર ખીચામાં જ પડ્યું છે. અને છેલ્લું ખાનું કોનું આવશે? બધા જોઈ લે. પેલા કેટલા મૂકવાના? પછી 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 હા જતો પછી કાંઈ તે 5 લખાય. આઈ કેમ રાખવાનું? કેટલા લખવાના? 5 વર્ગો 4 પૂરું થઈ જાય. રેડી ને? એટલે આમ ધ્યાન રાખજો છે એટલે લખજો, ને લખા કરતા એટલે મજા આવે સાહેબ. આંકડામાં 10 સુધી આવે. હવે FI UI 15 ગુણ્યા 0 એટલે 0. 15 એકા 15 નો લખાઈ જાય. પછી 110 1 110 135 દો 35 દો 70 ને ઓ દો 200 270. આ જો આવું નો ખબર હોય તો 35 દો 70 ઓ દો 200 270. 15 તેરી 45 300 300. ઘણા તો ગુણાકાર કરવા નીકળે સાહેબ. બી તો કેમ થાય? એટલી બધી વાર ન લાગે. અમારે કરવા પડે 115 ગુણ્યા 3. હા 115 ગુણ્યા 3 એટલે હો તેરી 3 છે અને 15 તેરી 45. નોકા પાડો શીખો. પછી જોખો. અને આને કહેવાય સિગ્મા FI UI. 5 ના જો અમારે તો આખો થઈ ગયો છે, વાંધો નહીં. હું લાઈન માં લેલો 0 ને 5 ના 5. 8 ને 8 8 ને 4 12 નો બગડો. વિદ્યા આવી 1 ને 1 2 ને 2 4 ને 3 7 ને 8 800 ને કેમ આવી ગયો લે આવ્યું છે ને ઘડીક આવે ભાઈ. 825 ને એને 2 હે 11 ને 12 હા બરાબર છે. હા એ વાંધો કોને શું કહે? બોલો બોલો. એ વિદ્યાર્થી ક્યાં હતા? 7 ને 4 10 ને 11 12 નો બગડો. વિદ્યાર્થી 1 1 ને 2 4 ને 3 7 ને 8 કયો કયો હે આ 110 જ છે ભાઈ. આગું કરી નાખો, હરખું કરી નાખો ભાઈ. હવે હાલશે નહીં. મીંડું છે ને આપણું લોહી પીવે. આ ચકડામાં કઈક ને જો બધું વેલ છે. કાંઈ વાંધો નહીં. સુધાર નાખી દઉં. ટાઈમ વેસ્ટ બધું સુધાર નાખી ભાઈ. તમને મનમાં એમ ન થવું છે. આ વિદ્યા સુધાર નાખો. પણ આ મીંડા કરું ને એટલે આ બોર્ડ ની અંદર કેટલા હતા? 101 1 0 વિદ્યા આવી 1. હવે 825 લે એની મજા નથી આવતી. હાલો હવે અહીંયા મધ્યક હું લખું છું. મધ્યક x બાર બરાબર a બોલો જઈ પ્લસ સિગ્મા UI છેદમાં સિગ્મા FI ગુણ્યા a. એની કિંમત સીધી મૂકું તો આવશે ને. h શોધી લઈએ આપણે. h કેટલા છે? h શું કરવાનું? 52.5 માંથી કેટલા બાદ કરવાના? 49.5. નકર જવાબ જુદો આવશે. અહીંથી કરશો 52 માં 50 2 આવશે. અહીં જોઈ લઈએ 0.5 માં 0.5 0. અને હવે ખાલી 52 માંથી 49 બાદ કરો.
ત્રણ આવે. કેટલું આવે? જો 52 માંથી આ 52.5 માઇનસ 49.5 હું શોધું છું? હું શોધું છું પોઈન્ટ માંથી 0 12 10 કો લ્યો 12 માં 9 જાય તો 3 આ 4 વધ્યા 4 માં 0 આ 3 આવશે ને આમાં ગોતશે તો તમારે 2 આવશે. ન્યા દાખલા જવાબ ખોટો પડશે. તમે રકમ માંથી એક લઈ આવ્યા એટલે ગયા. સતત વર્ગ હોય તો સીધો લેવાનો. સમજાણવા ફેર આવે કે ન આવે? 2 આવીને ઉભો રહે ને તમારો જવાબ ને દાખલા ને રકમ ને બધું ખોટું પડશે. કેટલા આવ્યા? h બરાબર 3. કેટલા આવ્યા? 3 આવ્યા. આ બધું આવી ગયું. fi કેટલી હતી? હે કેમ વહી ગયું ખબર ન પડી? કેટલી છે આ? 400 પૂરા એમ? 5 ને 5 10 ને 5 15 ને 5 વિદ્યાવી લે અને વાંધો આવે છે. 400 વાંધો આવે છે ને? 5 ને 5 10 ને 15 વિદ્યાવી આપણે ગણ નાખ્યું હતું. 2 ને 3 3 ને 4 4 ને 3 7 8 9 10 ની વિદ્યાવી 4 h બરાબર કેટલા આવ્યા? 3. કેટલા આવ્યા? બધું લખવું હોય તો લખવાનું છે. a બરાબર એટલા a બરાબર 51 સિગ્મા fi ui બરાબર 825 સિગ્મા fi બરાબર 400. આ બધું લખીને પછી ચાલુ કરતો વાંધો નહીં. મધ્યક x બાર બરાબર a એટલે કેટલા? 51. જોજો વત્તા સિગ્મા fi એટલે કેટલા? 825 છેદમાં 400 એને ગુણ્યા 3 કેટલા? 3 છે ને? આ એ 3 હશે. હવે સાહેબ આમાં છેદ તો ઉડતા ને કાંઈ નહીં ગુણાકાર કરો. સાહેબ તમને આ થોડુંક તમને હાર્ડ લાગે ને એને સરળ કરવા માટે મારે તમે શીખો. બાકી આ દાખલા તમને આવડી ગયા હતા. ખાલી આ એક નવી પ્રકાર છે. અહીંયા જો આને કઈ કરવાનું નહીં. છેલ્લે સુધી મેં ના પાડી 51 ને છેલ્લે આનું પતી જાય ને સાહેબ એમાં જે ઉડે એમ જ નથી. તો કઈ નહીં આનો ઉડાડશું આપણે. જો કેવી રીતે આખે આખું ચારે ભાગશું. પણ પેલા ગુણાકાર નાખીને તગડો પાછો પીડ્યો રહે. જો 5 તેરી આ 51 વત્તા 5 તેરી 15 નો 5 લો વિદ્યાવી 1 3 2 6 6 ને 1 7 8 તેરી 2475 ભાગ્યા 4 ગુણ્યા 16 નોખા કરી નાખો. આ તમને ખબર પડી? મેં એકવાર કેવું છું. મીંડા હોય ને ચિંતા નહીં કરવાની. માત્ર કેટલાય ભાગવાનો? 4. કેટલાય ભાગવાનો? પછી કેટલા પોઈન્ટ કાપી નાખવાના? 2. કેવી રીતે ભાગાય? 2475 ભાગ્યા 4 6 ચોક 24 0 0 ઉપરથી વિચારા. હા 4 1 4 વધ્યા 3 ઉપરથી વિચારા 5 4 કેટલા? 4 હતા 8 ચોક 28 8 ચોક 32 8 8 ચોક 32 3 જાય જા ને 3 ઉપરથી ઉતારી 0 આ આવ્યું દશાંશ અને કેટલા? 8 ચોક 28 થાય વૈજા 2 ઉપરથી ઉતાર્યું 0 7 5 20 થઈ ગયું. કેટલા આવ્યા? 618.75. કેટલા આવ્યા? 618.75. કોનો ભાગ આવ્યો? ખાલી 4 નો. હું લખીને બતાવું તમને. યાદ રાખજો રકમ 618.75. આમાં ક્યાંક વયું જાય નહીં ધ્યાન રાખજો. 618.75 અને એના છેદમાંથી કેટલા છે? આ 100 છે ને? હવે આ તારી અલા 600 ને આ 2 શૂન્ય છે. પોઈન્ટ કઈ બાજુ ખસે? ભાગાકારમાં જમણી બાજુ રહેશે ડાબી બાજુ? પોઈન્ટ કઈ બાજુ ખસે? કિંમત મોટી થાય નાની થવી જોઈએ? નાની થવી જોઈએ. જમણી બાજુ પોઈન્ટ લઈ જાય ડાબી બાજુ. હા 2 યાદ રાખવાનું. ભાગાકાર કરો કિંમત ઘટવી જોઈએ. પોઈન્ટ ગમે આ ખસાડો. 2 આંકડામાં ખસે. અહીંયા 100 છે તો કઈ બાજુ જાય? અહીંયા આવશે 6 પોઈન્ટ. આમ જો આમ 51 વત્તા 6.1875. હવે આંકડા શાસ્ત્રમાં પોઈન્ટ ના 2 આંકડામાં છેલ્લા 2 આંકડામાં તમે 18 લખી નાખશો તોય સાચા છે. અને એક સિસ્ટમ છે. તમારે પોઈન્ટ પછી 2 અંક દર્શાવવાના. કેટલા અંક દર્શાવવાના? અને 4 4 દર્શાવો તો વાંધો નથી. આનો સરવાળો આટલો થાય 15 51 ને 6 57 થાય ને? 57.1875 થાય. પણ ગણિત ની અંદર સિસ્ટમ છે. ત્રીજો આંકડો 2 આંકડા સુધી દર્શાવવાની રીત છે. આ ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળના આંકડા એક નાખી દેવા. નજીકનો કોનો થાય? 18 ને 19 નજીક થયા. આ સંખ્યા કોણ નજીક થાય? 19. આમાં એક નાખી દેવાનો એટલે આમ લખાય 57.19. આ થઈ ગયો આપણો મધ્યક x બાર. આને કહેવાય મધ્યક. હવે તમારે જવાબ જોઈ લેવાનો. આપણો જવાબ
જો મેં તમને કીધું તું એકવાર શીખવાડ્યું તું, બે વર્ગ આ બાજુ બે વર્ગ આ બાજુ, આપણો મધ્યક આની અંદર હશે, છે કે નહીં? આપણો જવાબ આની વચ્ચેનો હશે, છે કે નહીં? 55.5 થી મોટો છે, 58.5 થી નાનો છે, તો જ આપણે સાચા નકર ખોટા પાછું વળવાનું. આમ જાણો હવે આ બે આંકડા અને આખે આખું લખી નાખશો તોય સાચું. એ ભાઈ તમને એમ થાય સાહેબ 57.18 લખ્યા તોય રકમ સાચો, જવાબ સાચો. કોઈ એમ કે સાહેબ 57.2 લખ્યા તોય સાચા. સમજાણું? પણ 80 ગુણ વાળા હોય ને તો આ જોવે ભૂલ કરી થોડી લાઈક આપવા, બાકી તો તમને દેવાના જ છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો. અને 188 લખ્યા તોય સાચા, કોઈ 188 લખે તોય સાચા. ઈ કે મારે સાહેબ આમાંથી લઈને એક આમાં નાખવો તો સમજાનો, આગળનો જ્યાંથી આંકડો કાપો ને ત્યાંથી આમ જોવાનું. તમે કેટલા આંકડા બતાવવા છે? 2, તો ત્રીજો જોવાનો. તમારે 3 બતાવવા તો કયો જોવાનો? ચોથો. 5 કે 5 થી મોટો નાખવાનો, નકર નહીં એમ ન. સમજાણું? અહીં 4 હોત તો 18 જ લખાત. એટલે આવી રીતે આ દાખલાનો જવાબ. આમાં કોઈ કઈ પ્રશ્ન તકલીફ કાંઈ? આ એક દાખલામાં ખાલી રીત બદલાણી. હું અસતત વર્ગ હતા, કેવા? એમાં શેમાં ફેરવા? સતતમાં. સતતમાં ફેરવા માટે શું કરવાનું? અધો સીમામાંથી અડધો બાદ કરવાનો, ઉધો સીમામાં અડધો ઉમેરવાનો. બાકીના દાખલા હવે FIU ઓલા જેમના બાકીના બધા સ્વાધ્યાય દાખલા એમ છે દેશે છે, અને એને આપણે ગણી નાખીએ છીએ અત્યારે. આને લખવું હોય તો હા હા કહી દો, કીધું ખરું મેં.